1 2 3 4 અને 5 બે હાથ બાજુમાં આંગળાના ટેરવા આકાશ તરફ મોટા મોટા સર્કલ બનાવો દોરડા કૂદતા હોય એવી રીતે 1 2 3 4 5 6 અને 7 વિરુદ્ધ દિશામાં 1 2 3 4 5 6 અને 7 બહુ સરસ હવે બે હાથને બાજુમાં રાખી અને હવે સાઈડ બેન્ડ કરો 1 2 3 4 અને 5 બહુ સરસ હવે સામે એક ગોઠણને વાળી 1 2 3 4 5 6 7 અને 8 પાછા વચ્ચે આવી જાઓ હવે આપણે બે હાથને આગળ અને ગોઠણથી ધીમે કરીને આમ વળો આને ઉત્કટાસન કહે ખુરશી જેવું આસન ખુરશી ઉપર બેઠા હોય ને એવું અને હવે પાછા વચ્ચે આવી જાઓ ફરી એક વખત ઉત્કટાસન બે હાથ આગળ થોડા ઉપર તરફ અને ઉપર સામેની તરફ જોવો સેજ દ્રષ્ટિ ઉપર તરફ અને વળી પાછા વચ્ચે ફરી એક વખત ખુરશી આસન કરશું ઉત્કટાસન અને ધીમે ધીમે વચ્ચે બહુ સરસ કેળ ઉપર રાખજો બે હાથને અને ગોઠણ છાતીથી છાતીના ડાળવા 1 છાતી તરફ 2 3 4 5 6 અને 7 હવે રીતે બે હાથ આવી રીતે રાખી આ હાથના આંગળાના ટેરવા કોણી વિપરીત ગોઠણને 1 2 3 4 5 6 અને 7 હવે વચ્ચે આવી જાઓ બે હાથને આવી રીતે પહોળા કરો સામેની સાઈડ હાથની હથેળી સામેની સાઈડ જમણા હાથની હથેળીને ડાબા ખભા ઉપર લગાડી અને પાછળ કટી ચક્રાસન 1 2 3 4 5 6 7 8 9 છેલ્લે 10 હવે કરો બસ વચ્ચે બે હાથ ઉપર સ્વિંગ કરશું આપણે બેકવર્ડ બેન્ડ પાછળ તરફ કમરથી ધીમે ધીમે આગળ અને ફોરવર્ડ બેન્ડ ગોઠણને થોડા કાંકા વાળીને ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર ધીમે ધીમે પાછળ કમરથી નીચે ગોઠણ વાળીને સ્વિંગ કરો હિંચકો બનાવો ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને પાછળ શ્વાસ છોડતા છોડતા કમરથી વાંકા ગોઠણ વાળીને હિંચકો બનાવો છેલ્લી ફેરે શ્વાસ ભરતા ભરતા ઉપર અને પાછળ શ્વાસ છોડતા આગળ કમરથી ગોઠણ વાળતા નીચે બહુ સરસ હવે આટલું કરીને આપણે સ્ટાર જમ્પ કરશું વચ્ચે આવી જાજો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ફાસ્ટર થાય તો જ કરજો પગ તૂટી જાય એમ નહીં કરતા 1 2 3 4
બહુ સરસ. હવે પડેલી ફીટ. અને બે હાથ આવી રીતે કમર ઉપર શેકી ફીટ. પગમાં રેતી ભરાઈ ગઈ હોય ને કાઢી નાખો, ખંખેરો. શેકે બોથ આર્મ. બે હાથને આંગળા અહીંયા કાંડેથી ખંખેરો. રિલીઝ કરો ટેન્શન. બે હાથને આવી રીતે વાડકી બનાવી અને ની કેપ ઉપર રાખો, ગોઠણ ઉપર. બે પગ સાથે ધીમે ધીમે સર્કલ કરો. મેક શ્યોર કે તમને ગોઠણનો દુખાવો ન હોવો જોઈએ, ઓપરેશન થયેલા ન હોવા જોઈએ. અને કેરફુલી કરજો અને તમારા શરીરની મર્યાદાને ધ્યાનમાં રાખીને કરજો. વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. અને હવે વચ્ચે આવી જાઓ. આપણે કમરના સર્કલ બનાવશું. બેલી સર્કલ. 1 2 3 4 5. વિરુદ્ધ દિશા. 1 2 3 4 5 6 અને 7. આનાથી શું, આ બધા આપણા એબ્ડોમિનલ મસલ્સ છે ને, કોર મસલ્સ ને ફાઇન એક્સરસાઇઝ મસાજ મળી રહે. બહુ સરસ. હા, એ કરો. બેલીને ધીમે ધીમે પેટ કરો. છાતીને ધીમે ધીમે પેટ કરી શકો છો. શોલ્ડર ને કરી શકો છો. બસ. હવે બે હાથને આવી રીતે તાડાસનમાં રાખી અને આવી રીતે સામે જોવો અને ધીમે કરીને ખભાને કાન તરફ ખેંચો અને જતું કરો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ખભાને કાન તરફ અને છોડી દો. ફરી એક વખત ઉપર લઈ આવો, ખભાને કાન સાથે અડાડવી, ધીમે ધીમે છોડી દો. શબ્દ શોલ્ડર રોટેશન. આખા જે આપણો બગલ હોય ને ત્યાંથી એના રૂટમાંથી બે ખભાને રોટેટ કરો, અંદર અને બહાર, અંદર અને બહાર. બહુ સરસ. બે હાથને આગળ લાવીને મુઠ્ઠી વાળો અને મુઠ્ઠીને રોટેટ કરો, ગોળ ગોળ ઘુમાવો. બહુ સરસ. વિરુદ્ધ દિશામાં. ફરી બહારની બાજુ, ફરી વિરુદ્ધ દિશામાં. હવે એને તમારી છાતી તરફ લઈ આવો અને અંદરથી બહાર તરફ લઈ જાઓ. બહુ સરસ. ફરી બહારથી અંદર તરફ અને અંદરથી બહાર તરફ. બહુ સરસ. હવે બધા આંગળાને ખભા ઉપર રાખી અને એને ગોળ ગોળ ઘુમાવો કોણીએથી અંદર તરફ. બહુ સરસ. બહાર તરફ અંદરથી. બહુ સરસ. બરાબર વચ્ચે આવી અને આપણા ગરદનને ખાલી ધીમે ધીમે 2 થી 3 ફેર ઉપર નીચે કરીને ફૂલ રોટેટ કરશું. શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડતા દાઢીને છાતી સાથે અટકાડી ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા દાઢીને છાતી સાથે લગાડો. શ્વાસ ભરતા ભરતા વચ્ચે આવી અને જમણી બાજુ જુઓ, પાછા વચ્ચે આવો. શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ જુઓ, ધીમે ધીમે વચ્ચે આવો અને હવે વળી છાતી સાથે લગાડી અને આખું એન્ટી ક્લોકવાઇઝ સર્કલ બનાવો આખા ગળાનું. મેક શ્યોર અહીંયા પણ તમને ગળાનું, નેકનું કઈ, ગરદનનું કઈ સ્ટીફનેસ કે કઈ ના હોવું જોઈએ. તમારા શરીરની અનુકૂળતા પ્રમાણે જ કરજો. હવે એન્ટી ક્લોકવાઇઝ કરો.
બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. વચ્ચે આવીને થોડી બે પગ વચ્ચે આપણા ખભા જેટલી જગ્યા રાખી અને આમ નીચે આવો. બે હાથને આવી રીતે રાખી ને શ્વાસ આવી રીતે ભરો છાતીમાં અને નીચે આવતા છોડો. છાતીને ખુલ્લી કરો, પાછળ તરફ ખેંચો ખભાને અને કમરથી નીચે આવો. જેટલું ઓક્સિજન તમે તમારા લંગમાં ભરી શકો છો, ફેફસાને ફૂલાવી શકો છો, એટલું ફૂલાવો ને છોડો. છેલ્લી ફેરે. બહુ સરસ. ફરી પડેલી ફીટ. હવે વચ્ચે આવી જાઓ. આપણે વોરિયર પોઝ કરશું. આપણે આ ગોઠણને વાળવાનું છે. તો આ પગના આંગળા ડાબી બાજુ. ઓકે, પછી આ પોઝિશનમાં આવો. પછી કેળ ઉપર હાથ રાખીને કેળથી આ બાજુ ડાબી બાજુ વાળો અને ઉપર જોવો. ડોકી ઉપર તરફ, ગરદન ઉપર તરફ, દ્રષ્ટિ છત તરફ. બે હાથ ઉપર. અહીંયા અશ્વિન મુદ્રા તમે કરી શકો છો અને આ જેટલો ખેંચાય એટલો તમે પાછળ ખેંચી શકો છો. આ પગને ખાલી હીલ સુધી જ, આપણી એડી છે અને ગોઠણ છે આટલું જ. પછી આંગળા પગના છે એ તરફ ગોઠણ ના વળવો જોઈએ, નહીતર ની બ્રેક થઈ શકે, ડિસ્પ્લેસ થઈ શકે આપણા ગોઠણ માટે. હવે ઉપર તરફ જોવો. હવે અહીંથી હાથને આપણા કોણીથી આપણા ગોઠણની નજીક રાખી આ હાથને આકાશ તરફ ખુલ્લો. પછી ધીમે ધીમે પાછળ તરફ, આ હાથને ઉપર અને ધીમે ધીમે પાછા અને જમીન તરફ અને ઉપર. આ બધા જુદા જુદા જેટલા વેરિએશન છે ને વોરિયર પોઝના, વીરભદ્રાસનના, એ આપણે એક બાજુમાં કમ્પ્લીટ કર્યા. હવે પાછા વચ્ચે, પાછા બાજુ વળી આપણા કેળ ઉપર અને વિરુદ્ધ દિશામાં. ઓકે, હવે વિરુદ્ધ દિશામાં પણ કેળ ઉપર હાથ રાખો. બે હાથ છત તરફ, દ્રષ્ટિ છત તરફ. અશ્વિની મુદ્રા અહીંયા કરી શકો છો. હવે જમણા હાથને જમણા ગોઠણની નજીક કોણીથી અને અહીંથી તમે આ હાથને પાછળ જમણા આપણા હિપ તરફ તમે રાખી શકો છો અને ઉપર જોવો. હવે જમણા હાથને જમીન સાથે લગાડી અને ડાબા હાથને ઉપર આંગળા તરફ, છત તરફ જોવાનો પ્રયત્ન કરો. પાછા આવી જાઓ. ગોઠણની પાસે કોણીને લગાડી અને આવી રીતે આગળ તરફ. પછી ધીમે ધીમે આ હાથને આવી રીતે ઘુમાવી આ હાથને આવી રીતે માથાની ઉપર લઈ જઈ અને આ તરફ જોવો, વિરુદ્ધ દિશામાં. હવે અહીંયા કેળ ઉપર હાથ રાખી અને વચ્ચે આવી જાઓ. બહુ સરસ. હવે અહીંયા કેળથી વળજો. આપણે ટ્રાયેંગલ ટચ કરશું, ક્રોસ લેગ. ઓકે, આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 અને 10.
બસ બહુ થઈ ગયું. હવે આપણે માતાજીનો પોઝ નથી કરવો, બલાસન નથી કરવું. વચ્ચે આવી જાઓ મેટ ઉપર, ચહેરા ઉપર સ્મિત અને મેટમાં આગળ આવો. મેટમાં આગળ આવો, બેસી નથી જવાનું આપણે. ચાલો ચાલો, સૂર્ય નમસ્કાર 2 ફેરે કરશું. રાઈટ? અંજલિ મુદ્રા પ્રણામાસન. મેટમાં આગળ ઉપર આવીને શ્વાસ ભરતા ભરતા 2 હાથ ઉપર અને પાછળ. ધીમે ધીમે કમરથી વાંકા વળતા નીચે તરફ. પગના આંગળાને હાથના આંગળા અડાડો. હવે જમણો પગ આગળ રહેવા દઈ, ડાબા પગને પાછળ લઈ જાઓ. અશ્વ સંચાલન આસન. હવે અહીંયા વીરભદ્રાસન નો પોઝ આપણે કરી શકીએ છીએ. થાય તો દંડાસન, પ્લેન્ક પોઝ. હવે અહીંયા ગોઠણને જમીન સાથે લગાડી, પેટને જમીન વચ્ચે જગ્યા, છાતી લગાડો, દાઢી અડાડો અને ભુજંગાસન કરો. કોબ્રા પોઝ. હવે માઉન્ટેન પોઝમાં આવો, પર્વતાસન. ફરી જમણા પગને આગળ લઈ આવો, એટલે આ એક સૂર્ય નમસ્કાર પૂરું થશે. હવે બીજા પગને અહીંયા રહેવા દઈ અને વીરભદ્રાસન કરી શકાય થાય તો. નહીતર આપણે 12 પોઝ જ કરી શકાય. 12 પોઝ નો સૂર્ય નમસ્કાર છે નોર્મલી. પછી પાદ હસ્તાસન, હસ્ત ઉત્થાનાસન અને નમસ્કાર. ઓમ શ્રી સૂર્યાય નમઃ. હવે આ વખતે આપણે બીજો પગ વાપરશું અશ્વ સંચાલનમાં. ઓકે, 2 હાથ ઉપર, માથાની ઉપર, પાછળ. ધીમે ધીમે કમરથી વાંકા વળતા આગળ. હવે જમણા પગને પાછળ ખેંચો અને ડાબો પગ આગળ રહેશે. આવી રીતે રાખી શકો છો અને આમે રાખી શકો છો અશ્વ સંચાલનમાં. ઓકે, વીરભદ્રાસન. હવે અહીંયા પ્લેન્ક પોઝ, દંડાસન. અને હવે અહીંયા ગોઠણને જમીન ઉપર, છાતીને જમીન સાથે અટકાડો, દાઢી અટકાડો અને પછી ભુજંગાસન કરો. પર્વતાસનમાં આવો. અને હવે જે પગ આપણે પહેલા આગળ હતો એ જ ડાબો પગ આગળ અને ઉપર તરફ દ્રષ્ટિ, સામેની તરફ. અને હવે વીરભદ્રાસન, પાદ હસ્તાસન, હસ્ત ઉત્થાનાસન અને પ્રણામાસન. આપણા 2 સૂર્ય નમસ્કાર કર્યા, પણ જેને વેટ લોસ કરવાનો ભાવ હોય એ લોકો ઓછામાં ઓછા 10 થી 25 સૂર્ય નમસ્કાર રોજે કરવા જોઈએ. હવે ફરી એક વખત આપણે આવી રીતે 2 હાથને ઉપર કરી અને ખાલી સીધા આપણે પાદ હસ્તાસન કરશું. હવે પાદ હસ્તાસન કર્યા પછી આગળ ચાલો, પર્વતાસનમાં આવો. માથું વચ્ચે, કોણીની વચ્ચે 2 હાથની, અને પાછા પગને પાછળ તરફ ચલાવો. ઓકે, ગોઠણને જમીન ઉપર લગાડી અને ઓલ ફોર્સ, 2 હાથ અને 2 પગ એવી રીતે આ પોઝિશનમાં આવો. અને હવે શ્વાસ ભરતા ભરતા આપણે કેટ એન્ડ કાવ કરશું, માર્જરી આસન અને બિતલી આસન. આને બિતલી આસન કહેવામાં આવે છે, ગાયનો પોઝ. ઓકે, આ માર્જરી આસન. ખૂંદ કાઢે ને ઉપરની, આ પેટના મસલ્સ છે એ સ્પાઇન તરફ ખેંચાય. આનાથી થાઇરોઇડ, પછી રેસ્પિરેટરી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, સ્પાઇન, આ બધાની હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને ફ્લેક્સિબિલિટી પણ ઇમ્પ્રુવ થાય છે. આપણા જે કોર મસલ્સ કહેવાય, ડ્યુટીની આસપાસના મસલ્સ છે, બધા કોર મસલ્સ છે, એ બધા સ્ટ્રેથન થાય, નિરોગી રહે. માર્જરી આસન, બિતલી આસન, કેટ એન્ડ કાવ પોઝ. ગાય અને બિલાડીનો. થાઇરોઇડ નું ફંક્શન પણ બેટર થાય. કેટ એન્ડ કાવ બહુ સરસ.
હવે ધીમે ધીમે આ પગને આગળ, ગોઠણને આગળ લઈ આવીને વજ્રાસનમાં બેસો. વજ્રાસનમાં બેઠા પછી બે હાથને આગળ તરફ ચલાવો અને ચાઇલ્ડ પોઝ કરો. પેટને આપણા સાથળ ઉપર રહેવા દો અને ધીમે ધીમે માથું છે અને કોણીની વચ્ચે અને ચાઇલ્ડ પોઝ કરો. બાલાસન, શિશુઆસન. ચાઇલ્ડ પોઝના બીજા વેરિએશનમાં બે હાથની હથેળી ખુલ્લી અને પગની આપણી જે પાની છે ને એની સાથે અડકાડી રાખાય. આને બીજું વેરિએશન છે ચાઇલ્ડ પોઝનું. બહુ સરસ. હવે ધીમે ધીમે વચ્ચે આવો. વચ્ચે આવીને પાછા ઓલ ફોરમાં આવો. ફરી પગ આપણે જે હાફ સુખાસનમાં બેસતું પિજન પોઝ કરશું. તો આ જે જમણો પગ છે ને એને આવી રીતે કરી અને આવી રીતે આગળ લઈ આવી અને ડાબા પગને પાછળ ખેંચો. અડધું સુખાસન હોય ને એવી રીતે. પછી આવી રીતે છાતી ખુલ્લી અને શોલ્ડર ડાઉન, શોલ્ડર નીચે તરફ અને ડોકી સેજ ઉપર તરફ ખેંચો. છત તરફ જોવાનો પ્રયત્ન કરો. પિજન પોઝમાં થોડી વાર બેસો અને તમને જે જે સ્ટ્રેચીસ થઈ રહ્યા છે, શરીરમાં અનુભવ આવી રહ્યા છે એને નિહાળો. ચહેરા પર હળવું સ્મિત. અને હવે ધીમે કરીને આપણી કોણીથી વાળ આગળ તરફ અને હવે ડોકીને ઉપર તરફ ખેંચો. દ્રષ્ટિ જેટલી બને એટલી ઉપર તરફ જોવાનો પ્રયત્ન કરો. કોણી અને હથેળી જમીન સાથે અને આ પોઝિશનમાં થોડી વાર રહો. જે પણ ખેંચાણ શરીરમાં તણાવ અનુભવમાં આવી રહ્યું છે તેને જોવો. પણ ઓપરેશન કે બીજા કાંઈ શારીરિક રોગો હોય કે દુખાવા હોય એને અવગણવા નહીં, એને ધ્યાનમાં રાખવા અને એ પ્રમાણે આપણી શરીરની અનુકૂળતા પ્રમાણે કરવું. અમારે એક ઈન યોગા છે હઠ યોગાની જેમ. તો ઈન યોગામાં આ પોઝમાં નિયરલી 3 to 5 મિનિટ બેસવાનું આપણને સૂચન કરવામાં આવે છે. ઈન યોગાના 32 પોઝિસ છે. ક્યારેક ચાન્સ મળે તો આપણે ઈન યોગા કરશું. ઈન યોગામાં એક એક પોઝમાં અરાઉન્ડ 3 to 5 મિનિટ્સ બેસવાનું હોય. હવે પાછા ઓલ ફોરમાં આવી જાઓ. ફરી ડાબા પગને હાફ સુખાસનમાં આગળ તરફ લઈ આવો અને પિજન પોઝમાં બેસો. કબૂતરની જેમ સામે તરફ જુઓ. ચહેરા ઉપર હળવું સ્મિત. અને ધીમે ધીમે કોણીને વાળો અને હથેળીને જમીન ઉપર. દ્રષ્ટિ ઉપર તરફ. અહીં ડોકી આ તમારી ગરદન હોય ને એને ખેંચાય. છાતી સેજ આવી રીતે જોવે. આ બધી ખુલ્લી થાય. આ છે ને બહુ વિશુદ્ધિ ચક્ર માટે, અનાહત ચક્ર માટે ધીસ ઇઝ વન્ડરફુલ. આજ્ઞા ચક્ર આ બધાને ઉપર મળ જામેલો એ મળ ખડતો જાય. આપણા ચક્રો છે ને આવરાયેલા છે એને નિર્મળ કરે. યોગા શેના માટે છે? તો કે આપણા 7 ચક્રો છે. મૂલાધાર ચક્ર, સ્વાદુષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, હંસ ચક્ર, અજ્ઞા ચક્ર, સહસ્ત્રાર. આ બધા ઉપર જે મળ જામેલો હોય ને એને લીધે આપણે જે આપણે શરીરમાં રોગો છે, દુઃખો છે માનસિક, એનો શિકાર બનતા હોઈએ. આ ચક્રોને નિર્મળ કરવા માટે, ક્લિયર કરવા માટે યોગા છે. પાછા નોર્મલ પોઝિશનમાં આવી જાઓ ઓલ ફોરમાં અને હવે પેટ ઉપર સૂઈ જાઓ. મકરાસન કરશું. હાથની હથેળીને જમીન સાથે અટકાડી, બીજા હાથની હથેળી એ હાથ ઉપર રાખી અને આપણી દાઢી અથવા કપાળ એના ઉપર લગાડી અને થોડો આરામ કરો. ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે જમણા પગને ગોઠણથી વાળીને ઉપર
આપણી એડી છે ને પેની એને એકદમ જ આપણા બટક્સ તરફ ખેંચો અને આંગળાને સામેની સાઈડ પગના. તમને કહેતા તો ભૂલી ગયા, આપણે સ્ટેન્ડ બનાવવાનું રહી ગયું છે હાથનું, આપણી દાઢીને ટકાવવા માટેનું. બહુ સરસ. તમ તારે ક્યારે એવું લાગે કે આ શિલ્પાબેન ભૂલી ગયા તો અનમ્યુટ કરીને કહેવાનું કે આપણે આટલું રહી ગયું છે. બરાબર, કાંઈ વાંધો નહીં, કઈ નુકસાન નથી થનારું એમાં. હવે બીજો પગ, એડીને બટક્સ તરફ ખેંચો, આંગળાને ઉપર તરફ, માથા તરફ, ધીમે ધીમે નીચે. ફરી એક ઊંડો શ્વાસ ફરી અને ગોઠણથી વાળો. થોડી વાર ત્યાં રહ્યો અને ધીમે ધીમે નીચે તરફ. તો ફરી એક વખત બીજા પગને શ્વાસ ભરતા ભરતા ઉપર તરફ. હવે જે તમારા શીન એરિયામાં, તમારા ગોઠણમાં, તમારા ઘૂંટણમાં, એન્કલ, બધા ટોઝમાં જે ખેંચાણ અનુભવમાં આવી રહ્યો છે ને એને નિહાળો, એને ઓબ્ઝર્વ કરો. ધીમે ધીમે નીચે તરફ. ફરી એક વખત બીજો પગ શ્વાસ ભરતા ઉપર. ને ધીમે ધીમે શ્વાસ છોડતા નીચે તરફ. છેલ્લી ફેરે બીજો પગ શ્વાસ કરતા ઉપર. ધીમે ધીમે શ્વાસ છોડતા નીચે તરફ. બહુ સરસ. હવે આપણે આ સમય શું કરશું, બે પગને સાથે શ્વાસ કરતા કરતા બે પગ સાથે ઉપર અને ત્યાં થોડી વાર શ્વાસને પણ અટકાવી રાખો, આના પોઝિશનને પણ અટકાવી રાખો. ધીમે ધીમે શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર. શ્વાસને પણ ટકાવો, આસનને પણ ટકાવો. ધીમે ધીમે નીચે લઈ જા. બહુ સરસ. હવે આપણે ભુજંગાસન કરશું, કોબરા પોઝ. એના માટે બે હાથને ફરી મકરાસન નીચે એવી રીતે હાથને હથેળીને જમીન સાથે અટકાવી, બીજી હથેળી એની ઉપર અને માથું એની ઉપર, કપાળ અથવા દાઢી. ને શ્વાસ ભરતા ભરતા ઉપર તમે ખેંચો તમારા ખભા આવી રીતે અને છાતી ખુલ્લી ઉપર તરફ ને ડોકી ઉપર, ગરદનને આ છત તરફ ખેંચો અને ઉપર જુઓ છત તરફ. ધીમે ધીમે નીચે. અને બેબી કોબરા કહેવાય, નાનું કોબરા. શ્વાસ કરતા કરતા ફરી ઉપર જુઓ, છાતી ખુલ્લી આટલી. ફરી નીચે આવો. ફરી શ્વાસ કરતા કરતા બેબી કોબરા કરો ઉપર. ધીમે ધીમે શ્વાસ છોડતા નીચે. હવે આ ફેર આપણે મમ્મી કોબરા કરશું. બે હાથને છાતીની પેરેલલ રાખી અને માથું કે દાઢી જમીન સાથે અટકાવી, શ્વાસ કરતા ભરતા આપણી ટૂંટીથી નીચેની તરફ અને ખભો નીચેની તરફ. કોણી તમે આમ થોડીક વાળી શકો છો અને ઉપર જુઓ. ધીમે ધીમે નીચે. ફરી એક વખત મમ્મી કોબરા કરશું, શ્વાસ કરતા કરતા ફરી ઉપર અને શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત શ્વાસ કરતા કરતા ઉપર અને શ્વાસ છોડતા નીચે. હવે આપણે આના પછી ડેડી કોબરા કરશું ને, તો જમણા ખભાથી પાછળ જોવાનું અને આપણા હિપ સુધી ખોલી નાખવાનું આપણું ઉપરનું બોડી. શ્વાસ કરતા કરતા ઉપર અને પગના ટોઝ ઉપર તમે આવી શકો તો આવી રીતે અને પાછળ તરફ જુઓ. ઓકે, પગના ટોઝ અને હાથના હથેળી ઉપર વજન નીચે. ફરી એક વખત શ્વાસ કરતા ભરતા ઉપર
ટોઝ ઉપર બેલેન્સ, હથેળી ઉપર બેલેન્સ અને ડાબા ખભાથી પાછળ જુઓ. નીચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર, ટોઝ ઉપર અને હથેળી ઉપર બેલેન્સ, પાછળ જુઓ. ધીમે ધીમે નીચે. શ્વાસ ભરતા ભરતા ફરી ઉપર અને પાછળ અને નીચે. બહુ સરસ. હવે આપણે સાઈડમાં વળી જાશું. એના માટે હું મારી મેટ થોડી ખસેડું છું, જેથી કરીને તમે બરાબર જોઈ શકો. આવી રીતે વિષ્ણુ ભગવાનની જેમ શેષનાગ ઉપર સૂતા હોય ને એવી રીતે સૂઈ જાઓ. ને શ્વાસ ભરતા ભરતા જમણો પગ ઉપર અને નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર. જોવો જોઈએ આંગળા પકડી શકો છો પગના. અહીંથી સીધું. ઓકે, બહુ સરસ. હવે આમ તમારા તરફ આને ખેંચવાની પ્રયત્ન કરો. અડી શકાય છે નાક તમારું ગોઠણને, અને જતું કરો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર. ફરી આના જે કિડની પોઈન્ટ હોય એને પ્રેસ કરો. આપણો વચ્ચે કવ હોય ને, ખાડો હોય પગમાં વચ્ચે, એ ખાડો હોય ને અહીંયા કિડની પોઈન્ટ હોય. પ્રેસ કરો. ધીમે ધીમે નીચે. ફરી એક વખત શ્વાસ ભરતા ઉપર. ફરી કિડની પોઈન્ટ પ્રેસ કરો અને નીચે લઈ જાઓ. હવે આપણે શું કરશું, એને છાતીની હાઈટ સુધી કિક કરશું. 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. પેટના બલ ઉપર તમે પડખું બદલાવી શકો છો, અને ના ફાવે તો ખભાથી પણ બદલાવી શકો છો, પણ બીજી બાજુ. હવે શ્વાસ ભરતા ભરતા ડાબો પગ ઉપર, ધીમે ધીમે નીચે. શ્વાસ ભરતા ભરતા ફરી ઉપર. હવે પગના આંગળાને હાથના આંગળાથી પકડવાનો પ્રયત્ન કરો, અને કમાનની જેમ પગ અને હાથને સીધા ગોઠણથી વાળવાની જરૂર નથી. નો રહી શકે તો વાળી શકો છો. હવે આ કિડની પોઈન્ટને પ્રેસ કરો. 4 આંગળા વચલા છે, એનાથી પકડી રાખો વચ્ચેથી. ઓકે, ધીમે ધીમે નીચે જાઓ. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા ઉપર. અને હવે ગોઠણથી તમારે તમારા ચહેરા તરફ ખેંચો અને નાક અડાડવાનો પ્રયત્ન કરો. ગોઠણને કે દાઢી, નાક કે દાઢી, અને જતું કરો. હવે છે ને આપણે છાતીના લેવલ સુધી કિક મારશું આગળ. 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે હળવેક રહીને તમારા ખભા ઉપર સૂઈ જાઓ. તમારા ખભા ઉપર લાંબા થઈને સૂઈ જાઓ. 2 પગ સાથે, અને 2 હાથને આપણા શરીરથી થોડા દૂર, હથેળી આકાશ તરફ ખુલ્લી. 2 પગને ગોઠણથી વાળો. અહીંયા આપણે મંકી પોઝ કરશું, મર્કટાસન. તો શ્વાસ ભરતા ભરતા આપણા ગોઠણને વિરુદ્ધ દિશામાં માથું રાખવાનું છે. તો ગોઠણ આપણે જમણી દિશામાં વાળ્યા છે, તો ડાબી દિશામાં આપણું માથું, મસ્તક. એટલે એક ટ્વિસ્ટ એક્સપિરિયન્સ થાય. કમરથી આખી ટ્વિસ્ટ, સ્પાઇનલ ટ્વિસ્ટ. આ બહુ જ રિલેક્સિંગ પોઝ છે. It's wonderful for our respiratory system, digestive system, and spine as well as our brain. આપણા મગજ માટે પણ આ બહુ જ સારું છે.
ઇટ ઇઝ મસાજ, આખું આપણું જે સિસ્ટમ છે ને આખી મસાજ કરે છે અંદરથી. ઇટ ઇઝ વન્ડરફુલ. અહીંયા તમે મંકી પોઝ કરો ને ત્યારે આંખ બંધ રાખી શકો છો અને એન્જોય કરી શકો છો. આ પોઝમાં તમે આખી સિસ્ટમ અંદરથી કૂલ ડાઉન કરે છે. સ્ટ્રેસ, હતાશા, નિરાશા, ટાયર્ડનેસ આ બધા દુઃખોથી મુક્તિ મળે છે આ પોઝમાં તમને. વચ્ચે આવી જાઓ, વિરુદ્ધ દિશામાં ગોઠણ અને માથું. ગરદનને વિરુદ્ધ દિશામાં ગોઠણથી લગાડો. હથેળી આકાશ તરફ ખુલીને શરીરથી દૂર. બે હાથ. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. તમે આંખ બંધ રાખી શકો છો. ચહેરા ઉપર એક હળવું સ્મિત. જેટલું શવાસનમાં તમે રાહત અનુભવો છો ને એટલી જ રાહત તમને મર્કટાસનમાં અનુભવમાં આવી શકે છે. ઘણો બધો વ્યાયામ, ઘણા બધા આસનો કર્યા પછી તમે જો મર્કટાસન કરો ને તો એકદમ જ રાહત થઈ જાય. તમારું બોડી ફરી નવા આસનો માટે પ્રિપેર થઈ શકે છે. ફરી વચ્ચે આવી જાઓ. અને હવે આ વખત આપણે મર્કટાસનના બીજા વેરિએશનમાં જાશું. તો ડોકી તો આપણે વિરુદ્ધ દિશામાં જ રાખશું ગોઠણથી, પણ બે ગોઠણની વચ્ચે જગ્યા, બે પગની વચ્ચે જગ્યા, પગ વાળેલા ને વાળેલા ગોઠણથી, પણ ગોઠણની વચ્ચે જે વળાંક છે જમણા પગનો, અહીંયા ડાબા પગનો ગોઠણ અડાડશું. એટલે જમણા પગની એડી અને જે કર્વ હોય ને પગનું ત્યાં આપણે ડાબા પગની એડી અડાડીએ. અને આપણી ગરદન છે ને એ વિરુદ્ધ દિશામાં એનાથી. અને હાથની હથેળી આકાશ તરફ ખુલીને શરીરથી દૂર. તમે આંખ બંધ કરો ને એટલે તમને ઓબ્ઝર્વ થાય કે તમને કઈ કઈ પ્રકારનો ખેંચાણ અનુભવમાં આવે છે, કઈ કઈ જગ્યાએ ખેંચાણ અનુભવમાં આવે છે. ફીલ યોર સ્ટ્રેચ. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. વચ્ચે આવીને ગરદન વિરુદ્ધ દિશામાં. અને આમાં પણ બે પગની બે ગોઠણની વચ્ચે જગ્યા. જે ગોઠણ એક બાજુ વળેલો છે એના હીલ છે, આપણી એડી છે, અને એની વચ્ચે કર્વ છે ત્યાં બીજું ગોઠણ અડાડી રાખવાનું. વેરિએશન 2 છે મર્કટાસનનું. અને ઊંડા ઊંડા શ્વાસ લ્યો અને છોડો. બહુ સરસ. ધીમે ધીમે વચ્ચે આવો બે પગ સાથે અને જમીન સાથે લગાડીને એને રિલેક્સ રાખો. ફરી એક વખત જમણો પગ આખો ઉપર લઈ જાઓ. બે હાથ હથેળી જમીન તરફ આકાશ તરફ ખુલીને શરીરથી દૂર. ઉપર લઈ ગયા પછી એકદમ જમણી બાજુ ખેંચો પગને. અને જમણી બાજુ ખેંચીને બહુ જ સરસ રીતે તમે એને આખું ટ્વિસ્ટ કરી અને ડાબા પગની ઉપરથી લઈ જાઓ અને ડોકીને જમણી દિશામાં. આ મર્કટાસનનું ત્રીજું વેરિએશન છે. બહુ સરસ. થોડી એને થોભો અને થોડા શ્વાસ ઊંડા લ્યો. આંખ બંધ રાખો. ચહેરા પર થોડું સ્મિત. અને જે જે પ્રકારનું ખેંચાણ તમારા શરીરમાં અનુભવમાં આવી રહ્યું છે તેને ઓબ્ઝર્વ કરો, તેને નિહાળો. જો કઈ પેઇન તમને તમારી લિમિટથી વધારે લાગતું હોય તો તમે છોડી શકો છો. નહીં તો યોગમાં એક કહેવામાં આવે છે, કહેવત છે કે વિધાઉટ પેઇન નો ગેઇન. પણ આપણી શારીરિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ યોગ અનુરૂપ આપણા શરીરને અનુરૂપ કરવું. હવે છોડી દે આ પોઝને અને વચ્ચે આવી જાઓ. હવે આપણે વિરુદ્ધ દિશામાં ગરદન
અને હવે જે પગને આપણે ક્રોસ કરવાનો છે એ પગને ઉપર લઈ આવો, પછી એકદમ પહોળો કરી વિરુદ્ધ દિશામાં લઈ જઈ ખેંચી અને પછી એકદમ ક્રોસ કરી અને બીજા પગની ઉપર. અને હવે ત્યાં ગરદનને ટ્વિસ્ટ કરો, ગરદન અને પગ વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ વળેલા. અને હાથની હથેળી અત્યારે પણ આકાશ તરફ ખુલ્લી. એકદમ રિલેક્સિંગ પોઝ છે. તમે આ 3 વેરિએશન કરો મરકટાસનની, ત્યાર પછી તમે બીજા 25 પોઝ કરવા માટેની શક્તિ તમારી અંદર ભરાઈ જાય. હવે વચ્ચે આવી જાઓ, પણ આપણે નથી કરવાના 25 પોઝ, એટલે તમે ચિંતા ના કરતા. એટલે એક પછી બધા ભાગવા લાગશે થોડી વારમાં. કેવો આ તો 25 પોઝ પાછા કરવાના છે. એટલે હવે બે પગને સાથે, બે હાથને ફરી શરીર સાથે લગાડો અને હથેળીને જમીન સાથે લગાડી અને ડોકીને ગરદનને બરાબર પ્રોપર એલાઇનમેન્ટ છે ને બરાબર સમસ્થિતિમાં રહ્યો. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે આપણે છે ને એક જમણા પગને ગોઠણથી વાળી અને છાતી તરફ લઈ આવી અને ઇન્ટરલોક કરી હાથ, આપણા બે હાથને અને ગોઠણની નીચેને ટકાવી અને છાતી તરફ ખેંચો. એને પવન મુક્તાસન કરીએ. જે છાતી તરફ જે ગોઠણ વળેલો છે ત્યાં તમે દાઢી કે નાકને અડાડવાનો પ્રયત્ન કરી શકો છો. ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસ એટલે કે પ્રાણાયામ કરવાના આસનની સાથે અહીંયા તમે કપાલભાતિ ક્રિયા કરી શકો છો, તો સાથે કરી શકો છો. જો કરી શકાય તો કરજો. બ્રીથ આઉટ કરવાનું, બ્રીથ ઇન ઓટોમેટિકલી થયા કરશે પવન મુક્તાસનની સાથે. બહુ સરસ. હવે આ પગને નીચે જમીન સાથે લગાડી દો ને બીજા પગના ગોઠણને વાળી ઇન્ટરલોક બે હાથને આંગળાને એકબીજામાં ભેરવી અને એને ખેંચીને છાતી તરફ લગાડો. નાકને અથવા તો દાઢીને ગોઠણ સાથે લગાડો અને અહીંયા પણ તમે કપાલભાતિ કરી શકો છો. પવન મુક્તાસનથી શું થાય છે કે આપણા એબ્ડોમિનલ મસલ્સ છે, જે પેટના આંતરડાના જે બધા આપણા મસલ્સ છે, સ્નાયુઓ છે, એને બહુ સરસ રીતે વ્યાયામ, કસરત અને મસાજ ને આરામ મળી રહે છે. અને બીજું તો શું થાય છે કે જે આપણું પેટ ઘણાને બ્લોટિંગ એટલે પેટના ફૂલાવાના રોગો હોય, ગેસ ને ગુડગુડના રોગો હોય, પછી મંદ પાચન શક્તિ હોય, આ બધા રોગોમાંથી મુક્તિ મળે છે. હવે જતું કરો. બે પગના ગોઠણને સાથે વાળી અને છાતી તરફ લઈ આવો અને પકડી રાખો. હવે તમારી ગરદનને ગોઠણ તરફ ખેંચવાનો પ્રયત્ન કરો અને અહીંયા પણ આપ કપાલભાતિ કરી શકો છો. કપાલભાતિ ક્રિયા કરતા ટાઈમે તમે આંખો બંધ રાખો, જેથી ઉર્જાનો બચાવ થઈ શકે છે. જે રીતે આપણે યોગમાં સમજીએ છીએ કે ઉર્જાનો વ્યય કઈ રીતે થાય છે, તો કે વાણીથી ઉર્જાનો વ્યય થાય છે, બોલ બોલ કરવાથી. બીજું આંખો ખુલ્લી જેટલી વિધાઉટ કારણ રહીએ અને આપણે જેટલું ઇન્ટરનેટ ઉપર, ફોનમાં, પછી ટીવીમાં, આ બધામાં જેમાં આપણે વાપરીએ છીએ, આંખથી આપણી ઉર્જાનો આપણે વ્યય કરીએ છીએ. તો જ્યારે તમે આંખ બંધ કરીને પ્રાણાયામ કરો ત્યારે ઉર્જાનો બચાવ કરી રહ્યા છો. અને બીજું ટૂંકા શ્વાસો લેવાથી, બહુ ઝડપી કામો કરવાથી, સ્ટ્રેસ આઉટ થવાથી અને ટૂંકા શ્વાસો લેવાથી પણ આપણી ઉર્જાનો વ્યય થાય છે અને આયુષ્યનો ક્ષય થાય છે. માટે ઉર્જા બચાવો, ઊંડા શ્વાસ લ્યો અને કુંભક કરો. યોગની શક્તિથી તમે તમારું આયુષ્ય, તમારું આરોગ્ય અને તમારા સ્વાસ્થ્યને ફરી પાછું મેળવી શકો છો.
બહુ સરસ. હવે બે પગને જમીન સાથે લગાડી અને એક ઊંડો શ્વાસ ભરો અને છોડો. ફરી એક વખત ઊંડો શ્વાસ ભરો અને છોડો. બે પગને આપણે વચ્ચે આવી રીતે હાફ ટેબલ ટોપ પોઝિશનમાં લઈ જઈ અને સાયકલિંગ કરીએ. બહુ સરસ. સાયકલિંગ કરો. વિરુદ્ધ દિશામાં રિવર્સ કરો સાયકલિંગ. બહુ સરસ. હવે આપણે આના પછી બ્રિજ પોઝ બનાવશું. બે પગને ગોઠણથી વાળી અને વચ્ચે. ઓકે, પછી જે લાંબી આંગળી છે ને એને આપણે એડીને અડાડીએ અને ધીમે ધીમે આપણે કમરથી ઉપર તરફ જાય. શ્વાસ ભરતા ભરતા ઉપર, વર્ટિબ્રા બાય વર્ટિબ્રા, અને શોલ્ડર બ્લેડ પર ટકાવી રાખીએ આસનને. આસનમાં રહ્યો. સેતુ બંધાસન કહેવામાં આવે છે ને, બંદર પોઝ. ધીમે ધીમે નીચે, વર્ટિબ્રા બાય વર્ટિબ્રા. ફરી એક વખત ધીમે ધીમે. ઓકે, પ્રયત્ન કરો કે એડી અને વચલો આંગળો તમારો સાથે ને સાથે રહીએ અને ધીમે 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 નીચે. સેતુ બંધાસન, બંદર પોઝ, બ્રિજ પોઝ. છેલ્લી વખત શ્વાસ ભરતા ભરતા કેળથી ઉપર. અને ગરદન ઉપર વજન ના આવવું જોઈએ, શોલ્ડર બ્લેડ ઉપર. એટલે આપણા ખભા છે ને, ખભાની નીચેનું વજન, ખભાની નીચે આપણું વેઇટ હોવું જોઈએ બોડીનું, અને પગના તળિયા સાથે. આપણી ગરદન ઉપર વેઇટ ના જવું જોઈએ. ધીમે ધીમે નીચે. બે પગને જમીન સાથે લાંબા કરી અને બે પગની વચ્ચે થોડી જગ્યા. બે હાથની હથેળી આકાશ તરફ ખુલ્લી અને શરીરથી થોડું દૂર. આંખો બંધ કરજો અને આપણે શવાસન કરશું. તમારા મનને, તમારા શરીરને તદ્દન આરામ આપો. ઊંડા ઊંડા શ્વાસો ભરો અને છોડો. પગના બધા જ આંગળા, પગનું તળિયું, ઘૂંટણ, પગનો ઉપરનો ભાગ, તમારા ગોઠણ, પગના નીચેનો ભાગ, કાફ મસલ, શિન, તમારા હિપ અને થાઈ, તમારો આખો લોવર લેગ, આખો પગનો નીચેનો ભાગ, બધાને તમે તદ્દન રિલેક્સ કરો અને આરામ આપો. તમારા પેટના સ્નાયુઓ એને પણ આરામ પહોંચાડો. તમારા વાસાના પણ જે બધા પાંસળીઓ છે, પાછળનું સ્કેલેટલ છે, બધું જ આરામ પહોંચાડો આખા બોડીને, પાછળના, આગળના. તમારા આખા ખભા, વાસા, બધાના બધા સ્નાયુઓ અને બોન્સ બધાને તદ્દન આરામ આપો. તમારી ગરદન, છાતી, અનાહત ચક્ર, મણિપુર ચક્ર, સ્વાદિષ્ટાન ચક્ર, મૂલાધાર ચક્ર, ક્રમશઃ બધાને તદ્દન રિલેક્સ રાખો અને આરામ પહોંચાડો. તમારા ખભાથી થોડા નીચે જઈને તમારી કોણી, તમારા કાંડા, તમારા હાથની હથેળી, હાથના આંગળાઓ, એક એક બધાને તદ્દન આરામ પહોંચાડો. તદ્દન રિલેક્સ કરો. તમારી ગરદનથી ઉપરનો ભાગ, તમારી દાઢી, તમારો
ગાલ, તમારા નાક, તમારી આંખો, તમારા આઈબ્રો, તમારું કપાળ, બધાને એકદમ આરામ પહોંચાડો. તમારું કાન, તમારું મગજ, બધાને તદ્દન આરામમાં રાખો. To connect your body, mind with the breath is the yoga. યોગશ ચિત્તવૃત્તિ નિરોધસ્ય. ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે યોગ થકી. અને આપણે અંતર્મુખ થતા આત્મ સાક્ષાત્કારની શ્રેણીઓમાં આગળ વધી શકીએ છીએ. ક્રિયા યોગ, સાધન યોગ મારફતે સમાધિ યોગમાં આપણે પ્રવેશ કરી શકીએ છીએ. તો પતંજલિ યોગ સૂત્રમાં કહેવામાં આવેલું છે. જ્યારે તમે શ્વાસ ભરો છો ત્યારે પેટ ફૂલાય છે અને શ્વાસ છોડો ત્યારે પેટ સંકોચાય છે. આ એક શ્વાસોચ્છ્વાસની સાહજિક પ્રવૃત્તિ છે. ફરી એક વખત શ્વાસોચ્છ્વાસની સાહજિક દશામાં આપણે આવીએ. જેટલા ઊંડા અને લાંબા શ્વાસ તમે લેશો 1 મિનિટમાં એટલું તમારું આયુષ્ય અને તંદુરસ્તી લાંબી અને નિરોગી રહેશે. કાચબો છે ને એ 600 વર્ષ જીવે. કેમ? તો કે 1 મિનિટમાં એ 6 શ્વાસ જ લે છે ખાલી. ને કોક ફેરે તમને સમય મળે તો તમારા શ્વાસની ગણતરી કરજો કે આપણે કેટલા લઈએ છીએ 1 મિનિટમાં. જેનો શ્વાસોશ્વાસ ઉપર કંટ્રોલ છે, નિયમન છે, એનું માનસિક અને શારીરિક તંદુરસ્તી ઘણી સુંદર રહે છે. માટે ટુ control your breath, become a master of your breath, always observe your breath. Have a yogic breathing, abdominal diaphragmic breathing. શ્વાસ ભરીએ ત્યારે પેટ ફૂલાય, છાતી ફૂલાય, અને શ્વાસ છોડે ત્યારે પેટ સંકોચાય, છાતી પણ સંકોચાય. હવે જ્યારે તમે રેડી હોય ત્યારે તમારા ટાઈમે ડાબે પડખે વળો અને ડાબા હાથની હથેળીમાં તમારા માથાને ટેકવી, જમણા હાથના સપોર્ટથી તમારી મેટ ઉપર તમે આવીને બેસી જાઓ. બહુ સરસ. અહીંયા આપણે પ્રાણાયામ કરતા પહેલા 2 હાથને આવી રીતે વોર્મ અપ કરીએ. માથાની ઉપર લઈ જાય અને હથેળીને આંખની ઉપર લગાડી અને પામિંગ કરીએ. ચહેરા પર હળવા હાથે મસાજ કરી, માથા ઉપર કરી અને જ્ઞાન મુદ્રામાં આવી રીતે આપણા ગોઠણ ઉપર રાખી અને કમર ગરદન સીધા સામે જોઈ આંખ બંધ કરી ઊંડો શ્વાસ ભરો અને છોડો. આપણે આ જે ખભા છે એને આવી રીતે કરીને પાછળ તરફ લઈ જઈ અને શ્વાસ ભરો અને છોડો. તો આપણે ઓમકારના જાપ કરશું. ઊંડા શ્વાસ ભરો.
ફરી એક વખત ઊંડો શ્વાસ. હોલ્ડ કરો શ્વાસને અને ઓમકારના જાપ. ઓ ફરી એક વખત શ્વાસ ભરો ઊંડો, અંદર ટકાવી અને ઉદ્ગીત પ્રાણાયામ. ઓ શાંતિ શાંતિ શાંતિ. મુઠ્ઠી વાળી અને ખભાની પાસે, છાતી ખુલ્લી કમાનની જેમ. આંખ બંધ રાખી શકો છો અને શ્વાસ ભરતા ભરતા આંગળાને ખુલ્લા કરીને આકાશ તરફ. ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ. હવે ડાયનેમિક ભસ્ત્રિકા કરશો, થોડું ફાસ્ટર. તમને હાઈ બ્લડ પ્રેશર હોય કે હર્નિયા હોય તો તમે ધ્યાન રાખજો, અને કાંઈ ઓપરેશન હોય તો પણ ધ્યાન રાખીને કરજો. તો નોર્મલ જ કરજો, બાકી જે નોર્મલ હોય લોકો કરે મારી સાથે ડાયનેમિક. બહુ સરસ. આપણે આવી રીતે ખભાને મસાજ કરીએ, ગોળ ગોળ ઘુમાવીને, અને આપણા ગોઠણને પણ હાથની હથેળીથી મસાજ કરીએ વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. હવે આપણે ગઈકાલે જેવી રીતે પ્રાણાયામના અભ્યાસમાં આપણે આંખ બંધ કરીને આપણે જે કુંભક કર્યું હતું, એ ફરી આપણે અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શ્વાસ ભરતા ભરતા પેલા અંજલિ મુદ્રામાં વચ્ચે આવી જાઓ, અને બે હાથમાં દીવડા છે રીતે શ્વાસ ભરતા ભરતા ઉપર ઊંડો શ્વાસ લ્યો, જેટલો લેવા એટલો લઈ ભરો અને પછી હોલ્ડ કરજો. ઇનહેલ, હોલ્ડ, exhale. One more time. Inhale, hold, exhale. એટલે આ પોઝિશનમાં તમારે શું કરવાનું છે, તમે શ્વાસ ભરો છો
ઇનહેલ હું કહું ને ત્યારે તમે આટલે સુધી આવી ગયા ને તમારું લંગ ફિલ થઈ ગયું તો પછી હોલ્ડ કરવાનું સ્ટાર્ટ કરી નાખવાનું. પછી તમારી હોલ્ડની કેપેસિટી ના હોય તો એક્સેલ કરી નાખવાનું. ડોન્ટ જસ્ટ ડુ ઇટ વોટ આઈ ડુ ઇટ. ઓકે, ડોન્ટ જસ્ટ કેરી ઓન એન્ડ સફર. Do it as your body allows you. Okay, always remember, do as much as your body allows you. તમારું શરીર તમને તમારી શરીરની ક્ષમતા, શ્વાસને ભરવાની ક્ષમતા, ટકાવવાની ક્ષમતા દરેકની જુદી જુદી હોય. તો તમારું શરીર તમને જ્યારે એમ કહે કે આટલું જ હું ભરી શકું છું, આટલી વાર જ હું અટકાવી શકું છું, આટલી વાર હું છોડી દઉં છું. Just listen to your body. Do as much your body allows you. Okay, one more time. Inhale. Hold. Exhale. આના પછી હું કાઉન્ટ સાથે કરાવીશ તમને. 10 કાઉન્ટ નું ઇનહેલ, 10 કાઉન્ટ નું હોલ્ડ અને 10 કાઉન્ટ નું એક્સહેલ. 1 2 3 4 5 6 7 8 9 and 10. 1 2 3 4 5 6 7 8 9 and 10. Exhale. 1 2 3 4 5 6 7 8 9 and 10. Inhale. 1 2 3 4 5 6 7 8 9 and 10. Hold. 1 2 3 4 5 6 7 8 9 and 10. Exhale. 1 2 3 4 5 6 7 8 9 and 10. Inhale. 1 2 3 4 5 6 7 8 9 and 10. Hold. 1 2 3 4 5 6 7 8 9 and 10. Exhale. 1 2 3 4 5 6 7 8 and 9. Now carry on. તમે તમારા મનમાં કાઉન્ટ કરી આવી રીતે અને ઇનહેલ એક્સેલ ને હોલ્ડ કરો. બહુ સરસ. હવે વચ્ચે આવી જાજો અને ફરી બે હાથને આગળ, શ્વાસ ભરતા ભરતા પાછળ. ભસ્ત્રિકા પ્રાણાયામ કન્ટિન્યુઅસ કરશું.
બધા આંગળાના ટેરવા આપણા ખભાની કોર્નર ઉપર અને છાતી ખુલ્લી અને ખભા પાછળ તરફ, શ્વાસ ભરતા ભરતા બાજુમાં અને છોડતા પાછા આવી જાઓ. અહીંયા આપણે ખેંચી શીખશું ભસ્ત્રિકા પ્રાણાયામ સાથે. તો ખેંચરી મુદ્રા પહેલા આપણે થોડી વાર શીખેલા છીએ. આપણી જીભને રોલ કરી અને તાળવાની ઉપર લગાડીને પાછળ તારવામાં અડાડી દેવાની. જીભનું જે પાછળ રૂટ છે ને ત્યાં અડાડી દેવાની. બહુ સરસ. મુઠ્ઠી વાળીને આવી રીતે સામે લઈ આવો બે હાથને અને મુઠ્ઠી ખોલી અને આવી રીતે પાછળ ખેંચો. ઓકે, આ બાજુ પાછુમાં લઈ જાઓ ને ત્યારે ભરવાનો શ્વાસ. બહુ સરસ. હવે આપણે પગને આપણે આગળ તરફ લઈ જઈને ખુલ્લા કરશું. છૂટા કરો અને પગમાં જે નીમાં છે, પગમાં છે જે ટેન્સ હોય, સ્ટ્રેસ હોય એને રિલીઝ કરો. હવે દંડાસનની પોઝિશનમાં બેસી અને પગના આંગળાને ચહેરાની ઓપોઝિટ સાઈડમાં સ્ટ્રેચ કરી અને એડીને બરાબર જમીન સાથે લગાડી રાખો અને તમારા ચહેરા તરફ ખેંચો. પગના આંગળાને વિરુદ્ધ દિશામાં તમારી તરફ. ફરી એક વખત વિરુદ્ધ દિશામાં, ફરી એક વખત તમારી તરફ, ફરી સામેની દિશામાં, ફરી તમારી તરફ. હવે બાજુમાં વાઇપરની જેમ કરો, સાઈડ બાય સાઈડ. બહુ સરસ. હવે એડીએથી સર્કલ કરો. એડીને જમીન સાથે લગાડી અને ઘૂંટણથી સર્કલ બનાવો, વર્તુળ કરો. બહુ સરસ. વિરુદ્ધ દિશામાં, બહુ સરસ. બે પગની વચ્ચે જગ્યા રાખી અને આંગળાને આવી રીતે વાઇપર કરો. બહુ સરસ. હવે બે પગને વચ્ચે રાખી જમણા પગને વાળો અને વક્રાસન કરો. આપણે ક્રોસ કરવાની જરૂર નથી, સીધું આમ જ કરો. ઓકે, કોણીને જમણા પગના ગોઠણ સાથે, ડાબા હાથની કોણી અને જમણા ખભાથી પાછળ જોવા આંગળાને, અને અહીંયા આપણે કપાલભાતી ક્રિયા કરશું. હવે છૂટો કરી નાખો જમણા પગને અને ડાબા પગને ગોઠણથી વાળી અને એડી છે ગોઠણ સાથે લગાડી
અને કોણીને જમણા હાથની ડાબા પગના ગોઠણ સાથે લગાડી ખભાથી ડાબા હાથના ખભાથી પાછળ તરફ જોવું, હાથના આંગળાને, અને કપાલભાતી કરો. બહુ સરસ. બે પગને થોડા પહોળા કરી અને આપણે ક્રોસ લેગ કરશું, ક્રોસ સ્ટ્રેચ. બે હાથ બાજુમાં, 1 2 3 4 5 6 7 8 9 અને 10. બહુ સરસ. બધા પગના આંગળાને તમે કમરથી થોડા વાંકા વળીને ખેંચવાનો પ્રયત્ન કરો, જો થાય તો. પરાણે જોર ના લગાડતા. કે હવે પલાઠ મારીને બેસી જાઓ. હવે અશ્વિની મુદ્રા બનાવો. અશ્વિની મુદ્રા, અશ્વિની મુદ્રા, અશ્વિની મુદ્રા. માથા ઉપર લઈ જાઓ અને કપાલભાતી. આંખ બંધ રાખી શકો છો, તમારી ઉર્જાનો બચાવ કરો. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. હવે આપણે અહીંયા અનુલોમ વિલોમ 2 મિનિટ કરશું, 3 થી 4 સાયકલ. તો જમણા હાથમાં નાસાગ્ર મુદ્રા બનાવી અંગૂઠાને જમણા નાકોડા ઉપર ને ડાબા નાકથી શ્વાસને જતો કરો, નોઝલ પાસે છે ને ક્લિયર કરવા માટે. અને ડાબા નાકથી હવે શ્વાસ ભરો. ડાબો હાથ છે એને તમે જ્ઞાન મુદ્રા, વાયુ મુદ્રા, અપાન વાયુ મુદ્રા, પ્રાણવાયુ મુદ્રા, તમને જે કમ્ફર્ટેબલ લાગે મુદ્રાને તમે પ્લેસ કરી શકો છો. એ કમર ગરદન સીધા, દ્રષ્ટિ સામે, અને ડાબા નાકથી શ્વાસ અંદર ભરો. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો. જમણાથી શ્વાસને બહાર કાઢો. અહીં ફરી વખત જમણાથી શ્વાસ ભરો. અંગૂઠાથી જમણું નાક બંધ કરો અને ડાબાથી શ્વાસ છોડો. આ અનુલોમ વિલોમનું એક સાયકલ ગણાય. હવે ડાબાથી ફરી શ્વાસ ભરી અને બીજું સાયકલ બનાવો. રિંગ ફિંગરને, અનામિકા ફિંગરને ડાબા નાકડા ઉપર રાખી જમણાથી શ્વાસ છોડો. જમણા નાક કે નસકોરાથી શ્વાસ લઈ અને અંગૂઠાથી એને બંધ કરો અને ડાબાથી શ્વાસ છોડો. આ બીજું સાયકલ થયું. બીજા 2 સાયકલ આપ આપની જાતે કરી શકો છો. જ્યારે તમારી સાયકલ ફિનિશ થાય ત્યારે ડાબા નાકેથી શ્વાસ છોડી અને 2 હાથને હથેળીને જ્ઞાન મુદ્રામાં રાખીને આપણા ગોઠણ ઉપર ટેકવી અને ખભાને નીચે લઈ જાઓ.
બંધ રાખી ઊંડો એક શ્વાસ ભરો અને છોડો. અહીંયા આપણે બટરફ્લાય કરશું, તિતલી, બદ્ધકોણાસન. આપણા બટકથી ચાલતા ચાલતા આગળ વચ્ચે આવો. આપણા ગ્રોઈનની સાથે આપણી એડીને લગાડી અને બરાબર આવી રીતે ખેંચી રાખો અને ધીમે ધીમે ફ્લિપ કરો વિંગ્સને. પતંગિયાની જેમ આપણી પાંખોને હલાવો. આપણા પગના થાકોડાને દૂર કરે છે, માનસિક થાકોડાને પણ દૂર કરે છે, આપણા મનને ટોટલ રિલેક્સ કરે છે, તણાવથી મુક્ત રાખે છે. જે છેલ્લે આપણે કર્યા અનુલોમ વિલોમ, પછી આ તિતલી અને આપણે ભ્રામરી કરશું. આ 3 પ્રાણાયામ જેને પણ તમે જોવો કે આ હતાશામાં છે, ડિપ્રેશન કે સ્ટ્રેસમાં કે પેનિક એટેક્સનો ભોગ બન્યા છે, તમે આ 3 એને સજેસ્ટ કરી શકો છો. કારણ કે તમે યોગ શીખી રહ્યા છો અને ધીમે ધીમે યોગી થઈ રહ્યા છો, તો તમે બીજાને સજેસ્ટ કરી શકો છો જે હતાશામાં છે, નિરાશામાં છે, દુઃખની ગર્તામાં ડૂબેલા છે. એક યોગના અભ્યાસી તરીકે તમારી પણ એક ફરજ બને છે સમાજ માટે નૈતિક, ઓકે, જે તમે અદા કરજો. હવે આપણે ભ્રામરી પ્રાણાયામ કરશું. વચલી 2 આંગળીને આંખના પડળોની ઉપર ખાલી એમ જ ટકાવી જ રાખજો, દબાવતા નહીં. ઇન્ડેક્સ ફિંગર એટલે પહેલી તર્જની આંગળીને આપણા આઈબ્રોની ઉપર અને ટચલી આંગળી નસકોરાની નીચે, અંગૂઠો કાનની અંદર ભરાવો અને કોણીને ખભાને પાછળ તરફ ખેંચો અને છાતીને ખુલ્લી રાખો અને ઊંડા શ્વાસ ભરી અને તિતલીની જેમ બટરફ્લાયની જેમ, બટરફ્લાય તિતલી નહીં પણ ભમરાની જેમ તમે મ સાઉન્ડ કરજો. બહુ સરસ. 2 હાથને મસાજ કરો, માલિશ કરો. બહુ સરસ. માથાની ઉપર લઈ જાઓ, તમારા ઉપર પોઝિટિવ એનર્જીનો સંચાર કરો અને હળવે કરીને પામિંગ કરી આંખ ઉપર લગાડો. એને તમારી આંખોને તેજસ્વી બનાવો. ચહેરા ઉપર ને કપાળ ઉપર મસાજ કરો, માથા ઉપર લઈ જાઓ ને હવે પ્રાર્થના કરશું. લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ. લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ.